નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપનું સ્વાગત છે. હું છું ટંડેલ વિભૂતિબેન અને આજનો આપનો વિષય છે સંસ્કૃત. આપણે ધોરણ 10માં સંસ્કૃતમાં પાઠ 6 કાસ્થખંડ એના આપણે શબ્દાર્થો અને અનુવાદ લખ્યું હતું. હવે આપણે એનો પાઠ જોઈશું. કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્વનું હતું. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથે રહેતો. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે. આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે. નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો નજરે પડે છે કે તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાની શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે. તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે. આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુને જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે, અન્યથા નહીં. માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ એ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. ગંગા તીરે એટલે કે ગંગા નદીને કાંઠે. એકઃ ગુરુ શિષ્યેણ સહ એટલે કે એક ગુરુ શિષ્ય સાથે વર્તમાનઃ આસીદ એટલે કે ફરતા હતા. સહ જલ પ્રવાહેણ કે સહ એટલે કે તેમણે જલ પ્રવાહેણ એટલે કે પાણીના પ્રવાહ વડે નિયમાન એટલે કે લઈ જવાતા કંચનમ કાષ્ઠવર્ણમ એટલે કે કાષ્ઠના ટુકડા એટલે કે લાકડાના ટુકડાને દર્શયન એટલે કે બતાવીને શિષ્યમાહ એટલે કે શિષ્યને કહ્યું અયમ જલ પ્રવાહેણ સહ સમૃદ્ધમ પ્રાપ્સ્યતિ એટલે કે અયમ એટલે કે આ જલ પ્રવાહેણ એટલે કે પાણીના પ્રવાહ વડે સહ સમુદ્રમ એટલે કે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા સમુદ્રમાં એટલે કે પાણીના પ્રવાહ સાથે સમૃદ્ધમાં પ્રાપ્સ્યતિ એટલે કે પહોંચશે. પરંતુ ગમન માર્ગે એટલે કે જવાના માર્ગમાં તીરે સંલગ્ના એટલે તીરે એટલે કે કિનારા પરનું સંલગ્ના એટલે કે જોડાણ ભારાધિક્યન એટલે કે ભારની અધિકતાને કારણે જલે નિમગ્નતા એટલે કે ભારની અધિકતાને કારણે જલ નિમગ્નતા એટલે કે પાણીમાં ડૂબી જવું આવર્તપાતતા એટલે કે વમળમાં પડવું નદી જલ વિયોગ એટલે કે નદીનું પાણીથી છૂટા પડવું શ્ચેતી એટલે કે એમ ચત્વારો વિઘ્ના એટલે કે 4 વિઘ્નો ન ભવેયું એટલે કે ન હોય તદાએવ એટલે કે ત્યારે જ એટલે કે ગંગા તીરે એક ગુરુ શિષ્યણ સહ વર્તમાન આશીષ કે ગંગા તીરે એટલે કે ગંગા નદીને કાંઠે એક ગુરુ એટલે કે એક ગુરુ શિષ્યણ સહ એટલે કે શિષ્યની સાથે વર્તમાન આશીષ એટલે કે ફરતા હતા. સહ જલ પ્રવાહેણ સહ એટલે કે તે જલ પ્રવાહેણ એટલે કે પાણીના પ્રવાહ વડે નિયમાનમ એટલે કે લઈ જવાતા કંચનમ કાષ્ઠખંડમ એટલે કે કોઈ એક લાકડાના ટુકડાને દર્શયન એટલે કે બતાવતા શિષ્યમાહ એટલે કે શિષ્યને કહ્યું અયમ જલ પ્રવાહેણ એટલે કે આ જળ પ્રવાહ એટલે કે આ પાણીના પ્રવાહ સહ એટલે કે સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ એટલે કે સમુદ્રમાં પ્રાપ્સ્યતિ એટલે કે પહોંચશે પરંતુ એટલે કે પણ
ગમન માર્ગે તીરે સંલગ્ના, ગમન માર્ગે એટલે કે જવાના માર્ગમાં, તીરે એટલે કે કિનારા પરના, સંલગ્ના એટલે કે જોડાણ, કિનારા પરના જોડાણ, ભારાધિક્યન એટલે કે ભારની અધિકતાને કારણે, જલે નિમ્નગતા એટલે કે જળમાં ડૂબી જવું, આવર્તપાતતા એટલે કે વમળમાં પડવું, નદી જલ વિયોગ ક્ષેતી એટલે કે નદીના પાણીથી વિખૂટા પડવું, ક્ષેતી એટલે કે એમ ચત્વારો એટલે કે ચાર, વિઘ્ના એટલે કે વિઘ્નો, ન ભવેયું એટલે કે ન હોય, તદાએવ ત્યારે જ એટલે કે ખાલી આ ચાર વિઘ્ન ન હોય ત્યારે જ આ લાકડાનો ટુકડો છે એ સમુદ્રને મળશે. ગુરુ રગ્રે એટલે કે ગુરુ શિષ્યને આગળ ગુરુ રગ્રે એટલે કે ગુરુ શિષ્યને આગળ, ઉપદિશતી શિષ્યમ એટલે કે ઉપદેશ આપે છે, શિષ્યમ એટલે કે શિષ્યને. વયમ સર્વે માનવા, વયમ એટલે કે આપણે, સર્વે એટલે બધા, માનવા એટલે કે માણસો, આપણે બધા માણસો, અપી કાષ્ઠાખંડાયું, અપી એટલે પણ, કાષ્ઠાખંડાયું કે કાષ્ઠના ખંડા એટલે કે કાષ્ઠખંડા એટલે કે લાકડાના ટુકડા જેવા જ છીએ. અસ્માકમ જીવનમેવ નદી, અસ્માકમ એટલે કે આપણું, જીવનમેવ એટલે કે જીવન પણ, નદી એટલે કે નદી જેવું છે. પરિવાર એટલે કે જે પરિવાર છે, પ્રવાહરૂપ એટલે કે પ્રવાહ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, કે આપણા પરિવારમાં જે જીવન છે એ સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે એટલે કે પોતાના પરિવારમાં, જીવનમ જીવંતમ એટલે કે જીવન જીવતા, કાષ્ઠરૂપા એટલે કે લાકડાના ટુકડા, વયમ સુખપૂર્વમ સંસારરૂપમ એટલે કે આપણે સુખપૂર્વક સંસારરૂપી સમુદ્રમ એટલે કે સંસારરૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્તું શકનું એટલે કે ખરેખર આપણે સંસારરૂપી સમુદ્રને આપણે મેળવી શક્યું, ત્યાં સુધી આપણે સાગર સંસારમાં જરૂર પહોંચી શકીશું. યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતી, યદિ એટલે કે જો, ચત્વારો વિઘ્ના એટલે કે ચાર વિઘ્નો, ન ભવંતી એટલે ન હોય તો, જીવને ક્વિદૃશા વિઘ્ના ભવંતીથી શિષ્ય અપૃચ્છત, કે જીવને એટલે કે જીવનમાં, કીદૃશા એટલે કે કેવા વિઘ્ના એટલે કે વિઘ્નો, ભવંતીતિ એટલે કે હોય છે, શિષ્ય એટલે કે એમ શિષ્યે, અપૃચ્છત એટલે પૂછ્યું, કે જીવનમાં કેવા વિઘ્ન હોય છે એમ શિષ્યોએ પૂછ્યું. ગુરુ સમુપાદિશત, ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, નદીરૂપે જીવને એટલે કે નદીરૂપી જીવનમાં, આહાર એટલે કે આહાર આપણે જે ખાવાનો ખોરાક ખાઈએ છીએ એ, નિદ્રા એટલે કે આપણી ઊંઘ, ભયાદય એટલે કે ભય વગેરે, તીરભૂતા સંતિ એટલે કે તીરરૂપ બનેલા છે, કે આપણને આહાર, ઊંઘ, ભય વગેરે આપણા માટે તીરરૂપ બનેલા છે. તીરેસુ સંલગ્ન નામ આહાર, કે તીરેસુ એટલે કે કિનારાઓ પર જોડાયેલું નામ આહાર, સંલગ્ન એટલે કે જોડાયેલું નામ આહાર એટલે કે આપણને આહારની જરૂર હોય છે. નિદ્રા ભયાદિના સેવન એટલે કે નિદ્રા અને ભય વગેરે સેવનમાં, તત્ર સતતમ સંલગ્ન વિઘ્ન એવ કે આપણે સતત એમાં જોડાયેલા રહે તો એ આપણું એક પ્રકારનું વિઘ્ન છે, કેમ કે આપણે આહારમાં, ખાવામાં, ઊંઘમાં અને ગુરુ સમુપાદિશત, કે ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, નદીરૂપે જીવને એટલે કે નદીરૂપી જીવનમાં આહાર, નિદ્રા, ભયાદય, તીરભૂતા શંતિ, કે નદીરૂપી જીવનમાં આહાર, નિદ્રા, ભયાદય એટલે કે ભય વગેરે, ભયાદય એટલે કે ભય આદિ એટલે કે વગેરે, તીરભૂતા સંતિ એટલે કે તીરરૂપ બનેલા છે. તીરેસુ સંલગ્ના એટલે કે કિનારાઓ પર, તીર એટલે કિનારો, સંલગ્ના એટલે કે જોડાણ, નામ આહાર, નિદ્રા, ભયાદિના સેવને એટલે કે જોડાણ એટલે આહાર, નિદ્રા, ભય વગેરેના સેવનમાં, સતતમ પ્રવૃત્ત એટલે કે સતત પ્રવૃત્ત રહેવું, વસ્તુતસ્તુ એટલે કે હકીકતમાં, આહારદયા એટલે કે આહાર વગેરે, સેવનીયા ભવંતી એટલે કે સેવવા યોગ્ય હોય છે, કે આહાર વગેરે ખાવા માટે યોગ્ય હોય છે. તથાપિ એટલે કે તો પણ, તત્ર સતતમ સંલગ્ન વિઘ્ન એવા એટલે કે તેમાં સતત લાગેલા રહેવું, વિઘ્ન કે ઘણા લોકો એવા હોય છે કે ખાવાનું સતત ખાયા જ કરે. આહાર, નિદ્રા, ભયાદિના સતતમ, કે આહાર, નિદ્રા, ભય
ભયાદિશુ સતત એટલે કે ભય વગેરેમાં સતતમ પ્રવૃત્તિરૂપ એટલે કે સતત પ્રવૃત્ત રહેવું વિઘ્ન ભવતી એટલે કે એ જો વિઘ્નરૂપ બને તો કાષ્ઠખંડ રૂપા એટલે કે કાષ્ઠખંડ રૂપે રહેલા વયમ સુખરૂપમ એટલે કે આપણે સુખ સાગરમાં સુખરૂપમ એટલે કે સુખરૂપી સમુદ્રમ એટલે કે સાગરમાં પ્રાપ્તુમ ન શકનુમ એટલે કે પહોંચી ન શકીએ. સામાજિકો વ્યવહાર એટલે કે સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી એટલે કે ભારરૂપ બને છે કે સામાજિક વ્યવહાર જે હોય છે કે આપણે સમાજમાં જે વ્યવહાર કરવાનો છે એ ભારરૂપ બને છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર કે યદ્યપિ એટલે કે જો કે સામાજિકો વ્યવહાર એટલે કે સામાજિક વ્યવહારની સર્વત્રેવ અપેક્ષિતો ભવતી એટલે કે બધે જ અપેક્ષા રખાય છે. પરંતુ સહ એટલે કે પરંતુ તે શક્તિમતિક્રમ્ય એટલે કે શક્તિનું અતિક્રમણ ન એટલે કે ન કરીને ભવેત એટલે હોવો જોઈએ કે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. એ જના એટલે કે જે લોકો સ્વકીયમ એટલે કે પોતાની શક્તિ મતિક્રમ્ય એટલે કે શક્તિ ઉપરાંત સામાજિકાન વ્યવહારાન એટલે કે સામાજિક વ્યવહારો કરે છે કુર્વંતી એટલે કરે છે તે અતિ ભારત્વાદ એટલે કે તે અતિશય ભાર હોવાથી નિમજ્જંતી એટલે કે ડૂબી જાય છે. નિમજ્જંતી જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતી. નિમજ્જિતમ જન એટલે કે ડૂબેલો માણસ સુખમયમ એટલે કે સુખપૂર્ણ સંસાર સમુદ્રમ એટલે કે સંસારરૂપી સાગરને પ્રાપ્તુમ ન શક્નોતી એટલે કે પ્રાપ્ત કરી શકતો નથી.